ગાંધીનગરમાં વિધાનસભા સત્ર વચ્ચે સત્યાગ્રહ છાવણી ફેરવાયું આંદોલનના અડ્ડામાં। આરોગ્ય કર્મચારીઓ બાદ વ્યાયામ શિક્ષકોએ પણ ધરણા કર્યા છે। સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોના ભરતીની માંગ સાથે ધરણા। છેલ્લા 15 વર્ષથી સરકારી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી। જ્યાં સુધી સરકાર નિર્ણય નહીં કરે ત્યાં સુધી અમે અહીંથી નથી જવાના તેવું ઉમેદવાર કહેતા જોવા મળ્યા। एक तरफ विधानसभाનું સત્ર ચાલી રહ્યું છે તો બીજી તરફ આરોગ્ય કર્મચારી સહિત હવે વ્યાયામ શિક્ષકો છે તે પોતાની માગણીને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે બેઠેલા છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે આ દ્રશ્ય છે કે જ્યાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે જે ઉમેદવારો છે તે અત્યારે અહીં એકઠા થયા છે અને જે પ્રકારના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ સ્થિતિ છે તે છે કે એક તરફ લોકોના જે પ્રશ્નો છે તેની ચર્ચા માટે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, પરંતુ એ જ સાથે જે અન્ય લોકો છે તે પોતાની અલગ અલગ માંગો સાથે અહીં એકઠા થયા છે। ત્યારે તેમની સાથે પણ વાતચીત કરીશું કે કયા મુદ્દાઓને લઈને છે તેઓ અહીં પહોંચ્યા છે। બેન, શું મુદ્દાઓ છે અને શું માગણી તમારી સરકાર પર? સાહેબ, આમાં એવું કે છે પ્રાથમિકમાં સર્વાંગી વિકાસ। હવે સર્વાંગી વિકાસ ક્યારે થઈ શકે કે જ્યારે પીટી શિક્ષક હોય ને ત્યારે બાળકોનો સર્વાંગી વિકાસ। કોઈએ એવું સાંભળ્યું સંસ્કૃત વીર, કોઈએ એવું સાંભળ્યું ગુજરાતી વીર, વ્યાયામ વીરાંગનાઓ, પણ એની તો સાહેબ 16 વર્ષથી એને ભરતી જ નથી કરવી। હવે અમારું આ અઠવાડિયેથી આંદોલન ચાલી રહ્યું છે। વચ્ચે અમને મંત્રી સાહેબે એવું કીધું હતું કે ભાઈ 5 દિવસમાં અમે જવાબ આપીશું, તો શું કર્યું? 2 વર્ષની ઉંમર વધારીને ગતગડું કાઢીને અમને કાઢી મૂક્યા। પણ હવે જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી। આ અમારો અડગ અમારો નિર્ણય છે। બેન, શું કહેશો? જે પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારે ઘટ છે શિક્ષકોની, એ વચ્ચે શિક્ષકોની જે ભરતીની વાત તમે લઈને નીકળ્યા છો, સરકારે આશ્વાસન આપ્યું પરંતુ એની બદલે અલગ જ છે તે નિર્ણય કરવામાં આવ્યો। સર, જો તમે બી જુઓ, બાળક નહીં રમે તો એનો વિકાસ કેવી રીતના થશે? જે માંગણી છે તે યોગ્ય જ છે પણ સ્વીકારવામાં નથી આવતી। હવે તમે વિચાર કરો, અમે ડિગ્રી લીધી, અમે 15 વર્ષ થઈ ગયા, અમારા બાળકો બી જ્યારે 8મા 9મા ધોરણમાં આવી ગયા। અમે ગાંધીનગર આવીએ છીએ, અમે ઘરે જઈએ છીએ, અમારા બાળકો અમને પૂછે છે કે મમ્મી આજે શું થયું, તમને નોકરી મળવાની કે નહીં? અમે કેટલું આ સરકાર અમારી સાંભળતી નથી। આ કેમ નથી સાંભળતા? એના બાળકો નથી રમતા, કુબેર સાહેબ પોતે બેટ લઈને ઊભા છે, આવડે છે મેટ મારતા? અમારા બાળકોને અમે શું જવાબ દઈએ? અમારા સાસુ સસરા અમને અહીંયા આવવા નથી દેતા કે રોજે નથી જવાનું, અમારે આવવાનો ખર્ચો થાય છે। અમે કેટલા દૂરથી ગુજરાતના ખેલ સહાયકો અત્યારે આવેલા છે। આ ઉમેદવારોની હાલત તો જુઓ। આ યુવાનીમાં કમાવાનું હોય, નહીં કે આંદોલન કરવાના હોય। હજી અમારા પાસે તો ઇન્કમ પણ નથી। અમે જ્યારે વૃદ્ધ થશું ત્યારે અમે અમારા બાળકોને શું મૂડી આપીને મરશું? હજી અમારા પાસે ખાવાના બી ફાફા છે, અમારા મા બાપ અમારું પૂરું કરતા છે સર, પણ આ સરકારને કેમ કરીને અમે સમજાવીએ? હવે અમે તો એ લોકોને હાથ જોડીએ કે અમારું માને અને આજે યોગ્ય જ માગણી છે। આ ખેલ મહાકુંભ લાવે છે, ખેલો ઇન્ડિયા લાવે છે, ફિટ ઇન્ડિયા લાવે છે, રમાડવાવાળા કોણ છે? રમવાવાળા કોણ છે? નહીં કે ફેસબુક ઉપર ફોટા મૂકવા દેવાથી રમતગમત આગળ નહીં વધે સર। અને અમે સ્કૂલે જઈએ તો બાળકો અમને પેટી પડે છે કે અમારા પીટી ટીચર આવ્યા, અમારા પીટી ટીચર વેલ્યુ તો જુઓ તમે, શિક્ષકનો પ્રેમ જુઓ। બીજા અન્ય રાજ્યોમાં ભરતી થાય જ છે તો ગુજરાતમાં કેમ નહીં થતી? ગુજરાતને તો રોલ મોડેલ ગણાવે છે, તો આવું રોલ મોડેલ છે। રોજે ઉમેદવારો રોડ ઉપર, અમે ઉમેદવાર મતલબ જુવાની અમારી રોડ ઉપર પસાર કરવા માટે અમને ભગવાને આપી છે। એટલે અમે તો હવે થાકી ગયા છે આ સરકારથી, પણ આ વખતે અમે નક્કી કરીને આવ્યા છીએ કાયમી ભરતી એ જ નિર્ધાર। બાકી અમે ગાંધીનગર નહીં છોડશું ને નહીં જ છોડશું। શિક્ષણ મંત્રીનો કરાર કરો, જો સારું કામ કરશે ને જનતા ચૂંટશે તો ફરીથી રાખશું। સીએમ નો કરો, બધા મંત્રીઓનો કરાર કરો ને, ખબર પડે કેવી રીતના કરાર રિન્યુ કરાય અથવા કાયમી કેવી રીતના કરાય। સાહેબ, હવે આ ગુજરાત જનતાની સહન શક્તિનો અંત આવ્યો છે। એમાં તે વ્યાયામનો તો સર્વનાશ કરી નાખ્યો સાહેબ। છેલ્લા 16 વર્ષથી આ લોકોએ ભરતી નથી કરી તો ક્યાં? અમારી પરીક્ષા લેવાની છે, અમુક તો પીએચડી છે, આમાં પીએચડી વાળાને કરારમાં રાખ્યા છે ને આમને કરાર। કોઈ જાતની કાયમી ભરતીનો આ અઠવાડિયેથી અમે આંદોલન કરી રહ્યા છીએ તો કોઈ જાતની સંકેત, કોઈ જાતનો નથી સાહેબ, કોઈ જાતનો પ્રત્યુત્તર નથી સાહેબનો। એમનોય કરાર કરો, જનતાને જો યોગ્ય લાગે તો ફરીથી ગાદી ઉપર બેસાડશે, નકર બીજા।
પહેલાં તો માંગી છે અમને મંત્રી એમ કીધું હતું 5 દિવસમાં તમને જવાબ આપશું. 5 દિવસ તો વયા ગયા, જવાબ શું આવ્યો? 2 વર્ષનો ઉમેરો. કેમ સરકારને દેખાતી નથી? અમે રોજ આંદોલન માટે નવરા બેઠા છીએ, જોવા માટે નવરી બેઠી. 2 જ વસ્તુ થાય છે અને એને કદાચ દેખાય પણ એ જોતી નથી. શું કામ? 11 મહિના ઈ જ છે. કરાર લાવો તો પછી પોલીસને કરો ને 11 મહિના. શું કામ ને એને કાયમી આપો હો? અને આ બધાય દેખાય નવરાહી રોજ ને રોજ આવવા માટે. કોઈને ઘરેથી ના નથી પાડતા, એને એકને જ છે. અને તમારે કાલ એમાં પગાર વધારો થયો. શું કામ ભાઈ? એને શું જરૂર છે? નવા ભરતી કરો ને 24% વધારો આપીને. ઓલરેડી એની પાસે છે જ વધારે. જેને નથી એને આપો ને. જેને હોય એને હંમેશા ટોપ લેવલમાં મૂકે છે. જેને અને મેઇન સાચા જ 1 થી 8માં પાયો જ છે વ્યાયામ. ઇમારત ક્યારે બને? જ્યારે પાયો મજબૂત હોય ત્યારે બને. તમે પાયો ફોફલો મૂકો અને ઉપર ઇમારત બનો ત્યારે કોઈ દિવસ ઇમારત મજબૂત ન બને. તમારે ઓલિમ્પિક રમાડવી છે, એશિયન ગેમ ક્યારે રમાડશો? પાયો તો પહેલા 1 થી 8નો કાઢો ને, પાયો તમે ખોખલો નાખો અને ઉપર ઇમારત બનાવો. એ ચણાય કોઈ દી. અને આ વ્યાયામવીર રોજ આવે, રોજ માટે એને શું કાંઈ કામ જ નથી? એક તો તમે એને કામમાંથી કાઢી નાખ્યા ને તમને દેખાતું નથી. 5 દિવસમાં તમે શું એને નિર્ણય આપ્યો? નિર્ણયના લાયક નથી. અમારા નિર્ણય માટે રોજ ધક્કા ખાવાના. તમે કેમ કોઈ દી ધક્કા નથી ખાતા? બસ તમારે નહીં ખાવાના. દરેક યુવાન જ્યારે તમારી વોટની માંગણી આવે ત્યારે તમે ડેલે આવો હો અને પછી તમે ડેલે બધાને રખડાવો હો. એ જ વસ્તુ છે તમારે. દરેક યુવાન આજ તમને અહીંયા જોવા મળશે. અમારું હોય કે ગમે એ મુદ્દો, એ લોકો આંદોલન સિવાય સાંભળતા જ નથી. કેમ? એને આંદોલનમાં જ કામ કરવાનું, બીજું એ કંઈ કામ જ નથી એને. અને વ્યાયામવીરની ભરતી તો કરો. છેલ્લા 15 વર્ષથી ભરતી નથી એવી. તમે ક્યાં મુદ્દા ઉપર તમે રમાડશો ગેમ? પોતે લીગ રમે છે. શું કામ? એને શું જરૂર? એ તો અમે ફિટ જ છે. એને ક્રિકેટ આવડે કે ન આવડે? શું કામનું? MLA લીગ ચાલે. કેમ? શું કામની? પણ આમાં તો એવું થાય કે તમે વેસ્ટ ઓફ મની કરો હો. લીગમાં કેટલા પૈસા એ લોકો ખર્ચાય છે. શું કામ? એક બેટ પકડીને ઊભે પડે એટલે ગોઠણનો કેવડો એને ઈલાજ. જે બાળક રમવા વાળું છે, જે બાળકને રમાડવા વાળું, એના ઉપર પૈસા ખર્ચો ને. તમે વેસ્ટ ઓફ મની લીગ રમાડો હો, ખાલી મોટા બેનરો બનાવો. એ શું કામનું? યોગનો મોદી સાહેબનો હશે. શું કામનું? યોગ ક્યાં થાય છે? બતાવો આ ચાલો. અત્યારે એક્ઝામ હે, ખુદ DPO એના શાસન અધિકારીઓ એમ કે અમારે ખેલ સહાયકની જરૂર નથી. કેમ ભાઈ? તમારી જરૂર છે તો ખેલ સહાયકની જરૂર નથી. અમે શું ખાલી મફત આવી હી? આટલી ડિગ્રીઓ અમને ભણાવી તો અમને શું માતા પિતાએ અમારે એમ જ ભણાવી દીધા હે? ફીમાં પૈસા નથી નાખ્યા? તમારે કાંઈ સાંભળવું નથી. તમારે બસ આવીને રોજ વાયદા જ દેવાના. નહીં ભાઈ અમે આ કરશું. નાનો લોલીપોપ આપીને જવા દેવાનો છે. ક્યાં સુધી હાલશે? કામને નિર્ણય દો, કામને ચોખ્ખો જવાબ દઈ દો. ભાઈ શું કરવાનું છે? રોજ ને રોજ આંદોલન માટે અમે નવરા નથી. તમે નવરા હો, અમે નવરા નથી. ચોક્કસથી તો આ માગણી અને ગુસ્સો કહો તો ગુસ્સો આ કર્મચારીઓનો છે કે છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી રહી, ત્યારે તમામ માંગો સાથે વિવિધ જે વર્ગના લોકો છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. અને એક તરફ સરકારનું જે વિધાનસભાનું સત્ર છે તે ચાલી રહ્યું છે ને ત્યારે બીજી તરફ અહીં વ્યાયામ શિક્ષકો છે તે પોતાની ભરતીની માંગ સાથે એકઠા થયા છે. તેઓ માંગ કરી રહ્યા છે મીડિયાના માધ્યમથી કે જે પ્રકારે પ્રજાના પ્રશ્નોની ચર્ચા વિધાનસભામાં થઈ રહી છે ત્યારે તેમના જે પ્રશ્નો છે તેને પણ સરકાર વાચા આપે. કેમેરા પર્સન રીતે સુતાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.